ત્રણ નિર્દોષ દર્દીઓના જીવ લીધા, 19 વ્યક્તિઓની ખોટી સર્જરી કરી, તેમ છતાં ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ રદ કરવા પર નેશનલ મેડિકલ કાઉન્સિલે સ્ટે આપ્યો છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યું હતું. જો કે નેશનલ મેડિકલ કાઉન્સિલે લાયસન્સ સસ્પેન્ડ કરવાના નિર્ણય પર સ્ટે આપતા અનેક તર્ક વિતર્કો અહીંયા પ્રવર્તી રહ્યા છે. કડીના બોરીસણામાં કેમ્પ કરી એક જ દિવસમાં 19 દર્દીઓને ચેકઅપના નામે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. અહીંયા બિનજરૂરી સર્જરીના કારણે 3 વ્યક્તિઓના મોત પણ નીપજી ચૂક્યા છે, જ્યારે અન્ય 16ને આજીવન દવા ખાવાનો વારો આવ્યો છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્યનો દાવો છે કે નેશનલ મેડિકલ કાઉન્સિલે લાયસન્સ રદ કરવા પર આપેલા સ્ટે પાછળ ઇનકમ્પ્લીટ એપ્લિકેશનનું કારણ હોઈ શકે છે, પરંતુ બારીકાઈથી જોઈએ તો આખા ઓર્ડરમાં સ્ટે માટેનું કોઈ ચોક્કસ કારણ જણાવાયું નથી. સ્ટે ઓર્ડરમાં નેશનલ મેડિકલ કાઉન્સિલે નાગપુરમાં ડોક્ટર સામેના કોર્ટના ચુકાદાને આધારે બનાવ્યું છે આ સ્ટે ઓર્ડર, પરંતુ ખ્યાતિ હોસ્પિટલે કરેલા કૌભાંડની ગુજરાતમાં શું અસર થઈ છે તેની નોંધ લેવામાં આવી નથી. ડોક્ટર વજીરાણીએ કુલ 3,842 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી, જેમાં 112 દર્દીઓના અત્યાર સુધીમાં મોત નીપજી ચૂક્યા છે. ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની આજુબાજુના ગામડાઓમાં ફ્રી મેડિકલ કેમ્પના નામે PMJY કાર્ડ ધરાવતા લોકોને શોધતી, તેમને મેડિકલ ચેકઅપના નામે ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતા અને દર્દીઓને તેમના સગાની સંમતિ વગર જ એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવતી. તો 3 નિર્દોષના જીવ લેનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીના લાયસન્સ રદ પર NMCનું સ્ટે. IMA ગુજરાતના પ્રમુખ ડોક્ટર મેહુલ શાહે NMCની ઢીલી નીતિ સામે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે જે આરોપીને જામીન ન આપતી હોય તેવા આરોપી પ્રત્યે ઢીલાશ ન વર્તાય તેવું પણ ડોક્ટર શાહે જણાવ્યું છે. સમગ્ર મામલો તબીબ આલમ માટે આઘાતજનક ગણાવ્યો. નેશનલ મેડિકલ કાઉન્સિલનું આ પ્રકારનું વલણ સમાજ માટે નુકસાનકારક હોવાની પણ ડોક્ટર મેહુલ શાહે વાત કરી છે. અત્યારના તબક્કે એવું લાગે છે કે કદાચ નેશનલ મેડિકલ કાઉન્સિલે જે એક જજમેન્ટને ટાંકીને જે આપ્યું છે અને એને જે સ્ટે આપ્યો છે એનો અભ્યાસ કરવો પડશે. પરંતુ અમને એવી વાત લાગે છે કે જે પણ પ્રોસિડિંગ કરી હોય સ્ટેટ મેડિકલ કાઉન્સિલે અથવા લોઅર જે કાઉન્સિલે પર જે પણ પ્રોસિડિંગ કરી હોય એના બધા ડિટેલ્સ જો મંગાવીને એનો અભ્યાસ કરીને જો પણ કોઈ પણ નિર્ણય આપ્યો હોય ને તો આપણને એક યોગ્ય લાગી શકે એવું મને લાગે છે. એક બાજુ આપણે આટલો ગંભીર વિષય સમાજનો છે, એ હેલ્થ સ્ટ્રક્ચરનો છે, PMJYની યોજનાનો છે, અને બીજી બાજુ જ્યારે આપણે ગામડાના રૂરલના જે કાર્ડિયોલોજીસ્ટ પ્રત્યે પણ એક ચેલેન્જિંગ વિષય જ્યારે ઊભો થઈ રહ્યો હોય ત્યારે કોન્ટ્રાડિક્ટરી જ્યારે આવો સેન્ટન્સ થાય અથવા આવા વિધાનો અથવા જો સમાજમાં થાય તેનાથી જે નાના જે ટાયર 3 સિટીમાં કાર્ડિયોલોજીસ્ટ પણ કામ કરી રહ્યા છે એ લોકોને પણ તકલીફ પડે. તો ડોક્ટર પ્રશાંત વજીરાણીના લાયસન્સ પર સ્ટે મુદ્દે ડોક્ટર યોગેશ ગુપ્તાનું નિવેદન સામે આવ્યું. ડોક્ટર વજીરાણીના લાયસન્સ રદ કરવા પર NMCનો માત્ર હંગામી સ્ટે. ડોક્ટર વજીરાણીની અપીલ પર સ્ટે અપાયો છે, સજા પર નહીં, તેમ પણ તેમણે જણાવ્યું. આ ખાલી ને ખાલી અપીલનો સ્ટે છે કે આ માણસે અપીલ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલમાં ગયા, જે એની સત્તા છે, જે એનો અધિકાર છે. નેશનલ મેડિકલ કાઉન્સિલ હવે એ અપીલને જોશે, ગુજરાત મેડિકલ કાઉન્સિલને સાંભળશે, એના પેપર ચકાસશે, આને આ અપીલન્ટને બી સાંભળશે અને એના પછી એનું જજમેન્ટ વિધિન 6 મંથ આપશે, જે એનું પ્રાવધાન છે.